તો મિત્રો ટ્રમ્પની જીદ દુનિયા આખીને વિશ્વ યુદ્ધ તરફ લઈ જાય તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું હોય તેવું લાગે છે। ટ્રમ્પે આજે એક એવું ઉમ્માંડિયું કર્યું કે જેને લઈને આખી દુનિયા તો ચોંકી ઉઠી, સાથે સાથે સોના અને ચાંદીના ભાવમાં રીતસરની આગ લાગી ગઈ છે। તો શું કર્યું આજે ટ્રમ્પે અને શું રહ્યા સોના અને ચાંદીના ભાવ, આગળ શું થવાનું છે તેની વાત કરવાની છે શોર્ટ વિડીયો। પહેલા જ નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, વિડીયો લાઈક પહેલા જ કરી દેજો। તો આજે ટ્રમ્પે એક નવી જાહેરાત કરી, નવું એલાન કર્યું અને વેનેઝુએલા, કેનેડા અને ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બતાવી દીધો। નવો નકશો જાહેર કર્યો ટ્રમ્પે, તેમાં આ ત્રણેય દેશોને અમેરિકાના જ દેશ છે તેવું જાહેર કરી દીધું। તેની સાથે જ સમગ્ર દુનિયામાં હડકંપ મચી ગયો છે। ગ્રીનલેન્ડ મામલે જે કંઈ ટકરાવ ચાલી રહ્યો છે યુરોપિયન યુનિયન સાથે, તે વધી રહ્યો છે ને ટ્રમ્પના આ કારનામાંથી તેમાં હજુ વધારો થઈ શકે છે। યુરોપિયન યુનિયનના દેશો 22 તારીખે ભેગા થવાના છે, બેઠક કરવાના છે ટ્રમ્પ સામે કઈ રીતે લડવું તે મામલે નક્કી કરવા માટે। અગાઉથી જ ટ્રમ્પે યુરોપિયન યુનિયનના દેશો ઉપર ટેરિફ લગાડવાની જાહેરાત કરી દીધી છે કે જો ગ્રીનલેન્ડ મામલે અમારો સપોર્ટ નહીં કરો તો તમારા ઉપર અમે ટેરિફ લગાડશું। તેની સાથે જ રોજ એવા નિવેદન આવી રહ્યા છે કે ગ્રીનલેન્ડ ઉપર તો હું કબજો કરીને જ રહીશ તેવું ટ્રમ્પ સતત કહી રહ્યા છે, જેને લઈને સમગ્ર વિશ્વનું તાપમાન, જીઓપોલિટિકલ ટેન્શન હાલ વધી રહ્યું છે અને તેની સીધી અસર સોના ચાંદીના ભાવ ઉપર થઈ રહી છે। આપણે અગાઉ પણ કહ્યું હતું કે જો ગ્રીનલેન્ડ મામલે કોઈ સમાધાન નહીં થાય અને યુરોપિયન યુનિયન સાથે ટકરાવ વધશે, સંઘર્ષ વધશે તો સોના ચાંદીના ભાવને સપોર્ટ મળશે। તો તેવું જ હાલ થયું છે। છેલ્લા 2 દિવસથી સોના અને ચાંદીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે સોના ચાંદીના ભાવે। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો અત્યારે તમે જોઈ રહ્યા છો ચાંદીના ભાવનો ચાર્ટ। છેલ્લી 24 કલાકની અંદર ચાંદીના ભાવમાં $7 થી $8 જેટલો જબરદસ્ત રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળ્યો। $95 ઉપર આજે પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદી। ભારતીય બજારમાં જે ગઈકાલે પહેલીવાર 3 લાખની ઉપર ચાંદી પહોંચી ગઈ હતી, તેમાં આજે વધુ વધારો થયો છે અને ચાંદી ચોરસાનો ભાવ આજે 3,10,000 સુધી પહોંચી ગયો। 999 ચાંદી 3,15,000 અને વિથ જીએસટી ચાંદી 3,18,000 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ફક્ત 2 દિવસની અંદર ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 35,000 રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો અને અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ચાંદી વેચાઈ રહી છે। જો ટ્રમ્પ હજુ પણ આવું ચાલુ રાખશે ઉબાંડિયા કરવાનું, તો હજુ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે। સોનાના ભાવની વાત લઈ લઈએ। સોનાના ભાવનો પણ અત્યારે તમે એક સપ્તાહનો ચાર્ટ જોઈ રહ્યા છો। સતત તેજીમય માહોલ સોનાના ભાવમાં જોવા મળે છે। આજે $4700ની સપાટી પહેલી વાર સોનાએ કુદાવી। ઓલ ટાઈમ હાઈ $4737 સુધી પહોંચી ગયું આંતરરાષ્ટ્રીય સોનું। ભારતીય બજારમાં 1.5 લાખ ઉપર પહેલી વાર સોનાનો ભાવ બોલાઈ ગયો છે। 24 કેરેટ સોનું બિલ વગર આજે 1,52,500 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે। ફક્ત 2 દિવસની અંદર 5,000 રૂપિયાનો ઉછાળો સોનાએ જોઈ લીધો છે અને હજુ પણ આગળ સોનું મજબૂત રહેવાના એંધાણ દેખાઈ રહ્યા છે। આગળ આ રીતની આપણી અપડેટ આવતી રહેશે, તો જોવાનું ચૂકશો નહીં। આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આપનો દિવસ શુભ રહે। આભાર।